વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ, યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. હવે આજે જોવાના છીએ આપણે ઉદાહરણ 1.6, જેની રકમ છે L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q કૌંસમાં Q જેવા જ ચિહ્ન સાથે કૌંસ પૂરો પર લાગતું બળ કેટલું હશે? તો અહીંયા વિદ્યુતભારો Q1, Q2 અને Q3 લેવાના છે, જેનું મૂલ્ય છે Q બરાબર છે. Q બરાબર એટલે એમ દરેકનું મૂલ્ય કેટલું છે? Q છે. હવે કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ. હવે વચ્ચે ત્રિકોણની વચ્ચે મધ્ય બિંદુએ કેન્દ્ર પર મૂકેલા કેટલો વિદ્યુતભાર છે? કેપિટલ Q. અને એનું મૂલ્ય પણ કેટલું છે? Q જેવા ચિહ્ન સાથે. ચિહ્ન એટલે ધન અને ઋણ બતાવે છે. તો સ્મોલ q નું જે ચિહ્ન હોય, ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ, એ ચિહ્ન કોનું આવશે? કેપિટલ Q નું આવશે. તો હવે સૌથી પહેલા આપણે આકૃતિ ડ્રો કરીએ. તો અહીં આકૃતિ આપેલી છે, એ આપણે ડ્રો કરી દઈએ. તો આ સમબાજુ ત્રિકોણ, દરેક બાજુ સમાન અને દરેક ખૂણા પણ સમાન. અહીંયા આપણે માની લો કે અહીંયા મધ્ય બિંદુ છે, તે મધ્ય બિંદુ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર અહીંયા આપણે ધારી લઈએ કેપિટલ Q છે વચ્ચે. કેપિટલ Q ધારી લીધું. અહીંયા Q1 મૂકી દઈએ, Q1, Q2 અને Q3. તો દરેકના મૂલ્ય કેટલા છે? Q બરાબર છે. દરેકનું મૂલ્ય કેટલું હશે? Q, સ્મોલ q. આનું પણ મૂલ્ય સ્મોલ q અને આને Q3 નું પણ મૂલ્ય સ્મોલ q. આ થઈ ગયું. હવે સમબાજુ એટલે અહીંયા જુઓ. હવે અહીંયા જે Q1 પર અહીંયા આખી રકમ વાંચો તો Q પર લાગતું બળ શોધવાનું છે. તો Q1 ને લીધે કે Q1 ના લીધે કેપિટલ Q પર લાગતું બળ, તો આ દિશામાં હશે સ્મોલ q પર લાગતું બળ. આ થઈ ગયું. તો આ કયું બળ હશે? આપણે માની લો કે F1 નામ આપી દઈએ. શું આપી દઈએ? F1. અહીંયાથી ડ્રો કરતા અહીંયા F1 નામ આપી દઈએ. હવે Q2 વડે કેપિટલ Q વડે Q2 થી કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે? F1 નામ આપી દઈએ, F2 નામ આપી દઈએ, 2, 2. હવે 3 વડે, તો 3 વડે પણ નામ આપી દઈએ. કેટલું હશે? 3 વડે F3. અહીંયા નામ આપી દઈએ F3. આ થઈ ગયું. હવે આપણે સંપતપણા પર નિયમ આપણે જોયો તો આગળ છે. તો અહીંયા Q1, Q2 અને Q3 વડે કેપિટલ Q પર જે બળ લાગે છે, તો આપણે શું કરશું? દરેકનો સરવાળો કરીને F1 પ્લસ F2 પ્લસ F3 શોધી દઈશું. તો આપણે કુલ બળ મળી જશે કેપિટલ Q પર લાગતું બળ. પણ એના પહેલા આપણે વાત કરીએ તો અહીંયા જો Q1 ને લીધે અહીંયા ABCD નામ આપો તો પણ ચાલશે, અથવા Q1 ના લીધે તો Q1 નું મૂલ્ય કે સ્મોલ q છે, તો Q1 ના લીધે અહીંયા લખી શકીએ છીએ Q1 ના લીધે, Q1 વિદ્યુત ભારને લીધે આપણે વિદ્યુત ભાર લીધો છે. Q1 વિદ્યુત ભારને લીધે કેપિટલ Q પર લાગતું બળ આ શું છે? તો એને નામ આપી દઈએ છીએ F1. તો F1 બરાબર શું થાય? અહીંયા આ બંને વચ્ચે લાગે છે, તો Q નું Q1 નું મૂલ્ય કેટલું છે? સ્મોલ q, કેપિટલ Q, અને વચ્ચે અંતર કેટલું છે? આ બંને વચ્ચે. તો અહીંયા માની લો કે A અહીંયા નામ આપી દઈએ A, અહીંયા નામ આપી દઈએ B, અહીંયા નામ આપી દઈએ C, અને અહીંયા જે વચ્ચે છે એને નામ આપી દઈએ O નામ આપી દઈએ. શું? O નામ આપી. તો આ બંને વચ્ચે અંતર કેટલું થઈ ગયું? AO. તો અંતર આપણે જોઈએ છે તો AO નો વર્ગ, અને અહીંયા AO કેપ. કેપ એટલે દિશા બતાવવાની છે. હવે આપણે દિશા પણ શોધવી પડશે ને AO પણ શોધવા પડશે. AO. તો એના માટે આપણે અહીંયા શું કરશું? આપણે 10મા ધોરણમાં ત્રિકોણમિતિ શોધીને આવે છે, તો આપણે sin cos tan નો ઉપયોગ કરીશું. તો અહીંયા કોઈ એક વિધેયનો ઉપયોગ કરીશું. તો અહીંયા જે આપણે ત્રિકોણ દોર્યો છે સમબાજુ, તો આપણે ધોરણ 10માં પણ શીખી ગયા છીએ. તો અહીંયા જે ત્રિકોણમાં A નામ આપેલું છે અહીંયા લખી દઉં છું, અહીંયા B નામ આપ્યું છે,
અહીંયા સી નામ આપ્યું છે, અહીંયા મધ્ય કેન્દ્ર આપેલું છે ઓ, અહીંયા ઓ નામ લીધું છે ઓ, અને અહીંયા ડી નામ આપી દઈએ. મધ્યકા દોરીએ અહીંયા તો ડી નામ આપી દઈએ. આ રીતના ડી નામ આપી દઈએ. સમબાજુ એટલે દરેક આ ખૂણાનું માપ કેટલું હશે? આખાનું 60 હશે. આખા ખૂણાનું માપ 60, પણ અહીંયા તમે મધ્ય અહીંયા દોરો શિરોબિંદુઓ, આ જે લાઈન ડ્રો કરો તો અહીંયા 30 થઈ ગઈ અને નીચે પણ 30 થઈ જાય. હવે ત્રિકોણમિતિય વિધિ લાગુ પાડવા માટે કોઈ કાટકોણ ત્રિકોણ જોઈએ તો આ ભાગ ભૂસી નાખીએ, આ ભાગ ભૂસી દઈએ તો આટલું બધું. તો હવે અહીંયા આપણે ત્રિકોણ બતાવવાનો છે અને એના માટે ત્રિકોણમિતિય વિધિ લાગુ પાડવાના છે એવો શોધવા માટે. હવે આ એવો ભાગ છે, પછી આ બીઓ છે, આ સીઓ છે. તો એવો એક શોધી લઈશું તો દરેકનું માપ સરખું જશે. આનું માપ જેટલું હશે એનું આટલું જ માપ હશે, એનું પણ આટલું જ માપ હશે. દરેકનું માપ સમાન હશે તો આપણે કોઈ એક જ રીતે શોધીશું. તો હવે તમારે લખવાનું છે અહીંયા દરેકનું મૂલ્ય કેટલું છે? એલ બાજુ સમબાજુ છે, એલ લંબાઈનો સમબાજુ, એલ લંબાઈનો સમબાજુ. આ થઈ ગયું. તો આ મૂલ્ય કેટલું થવાનું છે? એલ જ થવાનું છે, એલ. હવે અહીંયા આખું એલ છે તો આ કેટલું થશે? અડધું થઈ જાય. તો આ કેટલું થઈ જાય? L/2. આ ભાગ L/2 અને આ ભાગ L/2. આ થઈ ગયું. હવે આકૃતિ પરથી તમારે લખવાનું છે AB = BC = AC બરાબર. તમે L આપેલું છે એ લખવાનું છે. પછી શું લખવાનું છે? L લંબાઈના સમબાજુ ત્રિકોણ ABC માં શું કરવાનું છે? આપણે લંબ દોરવાનું છે. AD લંબ BC પર દોરીએ છીએ તો AD લંબ આ રીતના લખવાનું છે તમારે. L લંબાઈના સમબાજુ ત્રિકોણ ABC માં અહીંયા ત્રિકોણનું ચિહ્ન બતાવશો તો ચાલશે. બસ શું કરવાનું છે? AD દોરવાનું છે લંબ, પણ શાના પર? BC પર. તો AD લંબ BC દોરો. આ દોરી ગયું છે. હવે શું કરવાનું છે? બે ત્રિકોણમિતિ લાગુ પાડવા માટે આપણે આ ભાગ શોધવાનો છે. આ ભાગ એવું શોધવાનું છે. તો તમે એક આખો ભાગ આવવો જોઈએ, એક A થી O વાળો આવવો જોઈએ, અથવા આખો ભાગ AD આવવો જોઈએ અને OD આવવો જોઈએ. એ રીતના ત્રિકોણમિતિ લાગુ પાડવાના છે. તો હવે અહીંયા જોજો, આપણે આ ત્રિકોણ ABD માં પહેલા એક ત્રિકોણ લઈ લઈએ છીએ. ત્રિકોણ BDO લઈ લઈએ. આ ત્રિકોણ છે આપણે, આ ભાગ અહીંયા પણ છે, અહીંયા BDO આ ત્રિકોણ. તો અહીંયા સાઈડમાં દોરેલું જ છે. આ રીતના ત્રિકોણ આખો દોરું તો પણ ચાલશે. અહીંયા BDO. તો અહીંયા ત્રિકોણ BDO માં લખો છું. ત્રિકોણ BDO માટે તો અહીંયા આપણે કયું વિધેય લાગુ પાડશું? tan θ. tan θ = tan. હવે અહીંયા BDO તો અંદર કેટલો ખૂણો છે? આ 30નો ખૂણો છે. સમબાજુ એટલે આખો ખૂણો 60નો થાય, પણ અહીંયા અડધું થઈ જાય તો કેટલું થાય? 30 અને 30. તો અહીંયા tan θ = શું આવશે? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો આ ખૂણો છે તો ખૂણાની સામેની બાજુ આ કહેવાય OD. તો સામેની બાજુ સાબા છેદમાં પાબા, આ સૂત્ર છે. સામેની બાજુ આ થશે. તો અહીંયા tan કેટલો આવશે? tan 30 = સામેની બાજુ OD. તો અહીંયા OD છેદમાં પાછળની બાજુ કઈ આવશે? BD. તો અહીંયા શું લઈ લેવાનું? BD. આ થઈ ગયું. હવે આપણે શોધવાનું શું છે? અહીંયા BD ની કિંમત L/2 આપણે શોધી. અહીં આખું અંતર L છે તો અડધું કેટલું થઈ જાય? મધ્યગા પડે એટલે આ અડધું થઈ જાય, આ અડધું થઈ જાય. તો L/2. તો આ BD કેટલું આપે છે? L/2. આપણે OD શોધવાનું છે. તો OD ને કરતા બનાવીએ તો આ એકલો રહેવો જોઈએ. તો છેદમાં છે એ અહીંયા આવી જાય એટલે ગુણાકારમાં આવી જાય. તો OD = BD tan 30. BD નું મૂલ્ય કેટલું છે? L/2. અહીંયા ગુણાકારની ચિહ્ન છે. આ થઈ ગયું. tan θ નું બીજું પણ સૂત્ર છે. આ સાબા છેદમાં પાબા સિવાય કયું સૂત્ર છે? sin ભાગ્યા cos θ. જો તમારે tan 30 નું મૂલ્ય શોધતા ના ફાવે તો શું કરવાનું? tan એટલે sin ભાગ્યા cos. તો sin 30 ભાગ્યા cos 30. sin 30 નું મૂલ્ય કેટલું છે? 1 અને cos 30 નું √3/2. તો 2 કેન્સલ. તો બધું કેટલું? 1/3. અહીંયા કેટલું મૂલ્ય આવશે? 1/3. આ OD નું મૂલ્ય કેટલું આવ્યું?
ભાગ્યા 2√3 આખું એક ગુણાકાર કરી દીધું. L ગુણ્યા 1 તો L 2/2 × 3 તો 2 ગુણ્યા √3 તો ઓડી મળી ગયું. આપણે શું મળી ગયું? ઓડી મળી ગયું. હવે આપણે ઓડી મળી ગયું. આપણે તો શોધવાનું છે એવો જ શોધવાનું છે. શું શોધવાનું છે? એવો જ શોધવાનું છે. તો ઓડી મળી ગયું છે તો આખા એડી મળી જાય. એડી તો એડીમાંથી આપણે ઓડી બાદ કરી દઈએ. અહીંયા જો હું એક લાઈન જે ઊભું દોરેલું છે એ આડું દોરું છું. એ ઓ અને આ ડી છે આ લાઈન. હવે આ માપ મળી ગયું આપણને. કેવું મળ્યું? ઓડી મળી ગઈ. અને આ શોધવાનું છે. એવો શોધવાનું છે. કયું શોધવાનું છે? એવો. તો હવે આ મળી ગયું. માની લો કે અહીંયા કેટલું અંતર? આ શોધવાનું છે. એવો શોધવાનું છે. આ એરિયો 5 છે. આ કેટલું છે? 5. અને આખું મૂલ્ય મળી જાય તમારે. આખું મૂલ્ય મળી જાય 10. ધારો કે 10 છે તો આ 10 માંથી હું આ ઓડી બાદ કરી દઉં તો એવું મળી જાય. તો આ માની લો 5 આવે છે તો આ 10 માંથી આખા એડીનું માપ 10 મળી જાય તો 10 અને આ ઓડી મળી ગયું છે. તો આ મળી 5 છે એ ઉતારી લઈએ તો આખામાંથી ઓડી બાદ કરી દે તો એવું મળી જાય. તો આપણે હવે શું શોધીશું? એડી શોધીશું. શું શોધીશું? તો એડી. તો એ જ એના માટે પણ આપણે tan θ વાપરવાનું છે એડી માટે. તો હવે ત્રિકોણ કયું લેશું? આપણે BDO લીધો. તેવી રીતે હવે શું લઈશું? BDA લેશું અથવા ABD લેશું. તો ત્રિકોણ ABD માટે ત્રિકોણ ABD માટે એના માટે tan θ લગાવવાનું છે. હવે આખો ત્રિકોણ છે. આખો ત્રિકોણ તો આખો ત્રિકોણ માટે ખૂણો આ બને. આખો એટલે 60 નો ખૂણો આવશે. તો અહીંયા શું થશે? tan θ = સેમ આ રીતના જ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા સાબા છેદમાં પાબા. તો અહીંયા શું આવશે? સાબાનું મૂલ્ય એટલે આ એડી આવશે. એડી છેદમાં શું આવશે? બીડી. એડી છેદમાં બીડી. હવે એડીને આપણે કરતા બનાવવાનું. શું બનાવવાનું છે? એડીને. તો અહીંયા tan θ ની કિંમત કેટલી આવશે? tan 60. tan 60 = એડી છેદમાં બીડી. બીનું મૂલ્ય L/2. હવે એડીને કરતા બનાવીશું. એડીને કરતા બનાવીએ છીએ તો આ છેદમાં છે અહીંયા આવશે ગુણાકારમાં. તો L/2 ગુણ્યા tan 60 આ થઈ ગયું. તો હવે tan 60 નું મૂલ્ય કેટલું છે? L/2 ગુણ્યા tan 60. તો tan 60 નું મૂલ્ય કેટલું છે? tan 60 નું મૂલ્ય તો તમારે ના આવડે તો કોષ્ટક જોઈ લેવાનું. એના કરતા હમણાં આ જે રીતે શીખવાડ્યું તે રીતે શું કરવાનું? sin 60 ભાગ્યા cos 60. તો આના અંદર કિંમતો વિરુદ્ધ છે. sin 30 ની 1/2 છે તો sin 60 ની √3/2 છે અને cos 30 ની મૂલ્ય √3/2 છે તો cos 60 નું મૂલ્ય 1/2 છે. કેન્સલ તો વધ્યું શું? √3 વધ્યા. ખબર પડી? તો અહીંયા tan 60 નું મૂલ્ય કયું આવશે? √3. તો અહીંયા L × √3/2 તો એડી મળી ગઈ. હવે આપણે એવો શોધવાનું છે. શું શોધવાનું છે? એવો. તો અહીંયા હું આ જે લખ્યું છે એ ફરીથી પૂછી નાખું પછી લખીએ છીએ આપણે. તો હવે શું શોધવાનું છે? પહેલા હું તમને એક સિમ્પલ રીત આપું પછી એક બીજી રીત આપે જે છે તે. તો અહીંયા જુઓ સિમ્પલ પછી આપીએ. પહેલા જે આપેલી છે ચોપડીમાં એ જોઈએ. તો હવે અહીંયા જુઓ ધોરણ 10માં તમારે એક સાબિતી આપેલી છે ત્રિકોણવાળા ચેપ્ટરમાં કે જ્યારે કોઈ ત્રિકોણ છે સમબાજુ અને આ રીતના જો મધ્યકા દોરેલી છે આ રીતના આ મધ્ય કેન્દ્ર આપેલું છે તો આ જે છે આ જે માપ છે મધ્યકા તો અહીંયા જે બિંદુઓ હોય મધ્ય કેન્દ્ર તો ઉપરનું જે માપ છે અહીંયા AOD તો આ જે ઉપરનું માપ છે AO = શું થાય? આખા એડી કરતા કેટલું હોય? એડી કરતા 2/3 ગણો. આ એક સાબિતી થઈ ગયેલું છે. એના પરથી તમે ડાયરેક્ટ એડી નું મૂલ્ય મેકીને 2/3 કરી શકો છો. તેવી રીતે પણ જવાબ આવે છે. તો એ તમને અહીંયા બતાવી દઉં. તો એવું શોધવાનું છે 2/3. હવે એડી નું મૂલ્ય મૂકી દઈએ. તો આ શોધવાની કોઈ જરૂર નથી ઓડી. તો અહીંયા એડી માટે જુઓ એડી ની કિંમત મૂકીએ L√3/2 આ થઈ ગયું. 2 કેન્સલ. હવે આ 3 ને છે કે તમે આવી રીતે પણ લખજો √3. આ 3 બરાબર તમે શું લખીજો? √3 × √3. તો 3 ગુણ્યા 3 √3 વર્ગમૂળ એટલે 1/2 ઉપર ઘાત 1/2.
તો જ્યારે આધાર સમાન તો ઘાતનો સરવાળો 1/2 + 1/2 તો 1 જ થઈ જાય. તો આ શું થઈ જાય? 3 બની જાય. તો તમે 3 ને √3 લખી શકો. તો અહીંયા નીચે શું લખી શકાય? 3 ની જગ્યાએ √3 × √3 અને અહીંયા શું છે? L × √3. √3 કેન્સલ. તો જવાબ કેટલો આવ્યો? L/√3. પણ આ તમારી પરીક્ષામાં કદાચ યાદ ના પણ આવે. તો હવે શું કરવાનું છે? એના માટે કોઈ વધારે યાદ નથી રાખવાનું. L/√3 આટલો જવાબ આવે છે. પણ હવે અહીંયા હું બીજી એક સાબિતી આપું છું. અહીંયા જુઓ, જે આપણે આખું માપ શોધ્યું એડી, એડીમાંથી ઓડી બાદ કરી દઈએ તો આપણે શું મળી જાય? એઓ મળી જાય. શું મળી જાય? એઓ. તો એ આપણે અહીંયા ફરીથી જોઈએ છીએ, જે આપણે લખીશું. હવે આપણે બીજી રીત જોઈએ. તો અહીંયા જુઓ, આપણે એઓ શોધવાનું છે. તો એઓ માટે આપણે શું કરીએ? આખા એડીમાંથી ઓડી બાદ કરી દઈશું તો એઓ મળી જશે. તો એઓ = એડી, આખું એડી એમાંથી ઓડી બાદ કરી દઈએ. ઓડી બાદ કરી દઈએ તો શું મળી જાય? એઓ મળી જશે. હવે એડીનું મૂલ્ય શું છે? L√3/2 માઇનસ ઓડીનું મૂલ્ય શું છે? L/2√3. હવે જે કોમન હોય બંનેમાં સરખું હોય, અંશ અને છેદમાં, એ બહાર કાઢી લેવાનું. તો અહીંયા જો ઉપર અંશમાં L, અહીંયા L છે. L સીધા બહાર. હવે છેદમાં શું છે? 2 અને અહીંયા પણ 2 છે. તો સીધા બહાર લઈ લેવાનું. હવે જે બાકી હોય એ કૌંસમાં મૂકી દેવાનું. તો અહીંયા તો L આવી ગયા છે બહાર. તો બાકી રહ્યું √3. અહીંયા 2 પણ બહાર આવી જાય એટલે કશું ના 1 હોય. ના લખો તો પણ ચાલે. હવે માઇનસ છે તો માઇનસ મૂકવાનો. હવે L બહાર જતા રહે છે અને 2 બહાર જતા રહે છે. તો વધુ શું? 1/√3. અહીંયાથી બધું બહાર જતું રહ્યું એટલે 1 હોય. અહીંયાથી બધું બહાર જતું રહ્યું છે અંશમાંથી એટલે 1 હોય. તો આ રીતના તમે લખી શકો છો. ત્યાર પછી L/2. હવે શું કરવાનું છે? અહીંયા ચોકડી ગુણાકાર કરી દેવાનો. ચોકડી ગુણાકાર √3 તો 3. હવે માઇનસ છે, અહીંયા 1 છે. અહીંયા 1 1 -1 અને નીચે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા √3. હવે 3 - 1 L/2. અહીંયા 2, 3 - 1 એટલે 2 અને √3. તો અહીંયા જો 2 2 કેન્સલ. તો વધ્યું કેટલા? L/√3. તો એઓ મળી ગયા. એઓ મળી ગયા. હવે આપણે શું કરવાનું છે? બળ શોધવાનું છે દરેક પર લાગતું. તો હવે અહીંયા જુઓ, A1 પરનો વિદ્યુતભાર Q1, A1 એ પરના Q1 વિદ્યુત ભારને લીધે કેપિટલ Q પર લાગતું બળ કેટલું થશે? F1 નામ આપી દઈએ. તો F1 = K. અહીંયા Q1 નું મૂલ્ય શું છે? સ્મોલ q અને કેપિટલ Q. તો કેપિટલ Q upon AO. હવે અહીંયા જુઓ, AO નું મૂલ્ય કેટલું મળી ગયું? L/√3. તો AO નું મૂલ્ય આપણે અહીંયા AO લખીએ છીએ. AO અને અહીંયા શું આવશે? AO કેપ. આ દિશા બતાવવાની છે. પણ હજી આપણે દિશા બતાવવાની બાકી રાખીશું. ફક્ત આપણે મૂલ્યની વાત કરીએ છીએ. તો K, Q, કેપિટલ Q અને AO. તો AO નું મૂલ્ય શું થશે? AO નું મૂલ્ય L/√3. પણ અહીંયા જુઓ, AO પણ સમાન છે, BO પણ સમાન છે અને CO પણ સમાન છે. તો આપણે મૂલ્ય પણ અહીંયા લખી દઈએ છીએ. AO = BO = CO. તો અહીંયા મૂલ્ય AO નું મૂલ્ય આપેલું છે જે આપણે શોધ્યું છે. હવે AO નું મૂલ્ય શું છે? L/√3 વર્ગ. આ થઈ ગયું. તો હવે અહીંયા સાઈડ પર લખું છું. તો K સ્મોલ q કેપિટલ Q upon અહીંયા L નો વર્ગ, નીચે √3 નો વર્ગ. એટલે √3 નો વર્ગ શું થાય? વર્ગ ને વર્ગમૂળ ઉડી કેન્સલ થઈ જાય તો વધ્યા 3. તો આ 3 હવે શું થશે? ઉપર આવી જશે. 3 ઉપર સ્મોલ q કેપિટલ Q, 3 ઉપર K અને નીચે શું આવશે? L². 3K Q કેપિટલ Q upon L². અને અહીંયા જે દિશા બાકી છે AO, તો એ પણ દર્શાવવાની રહે છે. AO. આ થઈ ગયું. આપણને શું મળી ગયું? F1 મળી ગયું. તો હવે વિડીયોને પોઝ કરીને લખી દો. તો આપણે અહીંયા શું કરીએ? બીજો ભાગ આપણે F2 શોધીએ. B પરના Q2 વિદ્યુતભારને લાગતું લીધે કેપિટલ Q પર લાગતું બળ F2 શોધીએ, F3 શોધીએ અને સરવાળો કરી દઈએ. તો હવે એટલા સુધી લખી દો. તો અહીંયા જુઓ, હવે શું છે? B પરના વિદ્યુતભાર Q2 વડે
કેપિટલ ક્યુ પર લાગતું બળ તો શું છે F2. તેવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા જે ગણતરી કરી તેવી જ રીતે શું આવશે કે ક્યુ સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપન શું આવશે અહીંયા BO આવશે તો BO સ્ક્વેર અને અહીંયા BO કેપ. હવે અહીંયા જુઓ AO અને BO તો BO નું મૂલ્ય સેમ જ છે. અહીંયા AO નું મૂલ્ય જે છે એ જ સેમ, એટલે ગણતરી કરીને તમે જવાબ લાવશો તો આ જે ગણતરી કરી છે તે જ આવવાનું છે. ફક્ત અહીંયા શું થાય AO ની જગ્યાએ BO લખવાનું છે. તો હવે આપણે ગણતરી વધારે કરતા નથી તો સીધું શું લખી દઈશું 3, એનો જે જવાબ આવવાનો છે એ જ આવવાનો છે 3K સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન L સ્ક્વેર અને અહીંયા BO સ્ક્વેર BO કેપ. હવે તેવી જ રીતે સી માટે સી પરના વિદ્યુત ભાર Q3 વડે કેપિટલ ક્યુ પર લાગતું બળ એનું મૂલ્ય પણ સેમ આવે છે. એ જ રીતે આવે છે કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અહીંયા શું આવે CO સ્ક્વેર અને CO કેપ આવશે. આ થઈ ગયું. હવે અહીંયા ગણતરી કરીને આ જ મૂલ્ય આવવાનું છે ફરીથી, તો ગણતરી કરતા નથી. કેપિટલ ક્યુ અપોન L સ્ક્વેર અહીંયા શું આવે CO કેપ. તો અહીંયા દરેકના લીધે કેપિટલ ક્યુ પર લાગતું બળ મળી ગયું. Q1 ના લીધે કેપિટલ ક્યુ પર, Q2 ના લીધે કેપિટલ ક્યુ પર અને Q3 ના લીધે કેપિટલ ક્યુ પર લાગતું બળ મળી ગયું છે. હવે અહીંયા સંપર્કપણાના નિયમ મુજબ આપણે જોયું હતું તો એક વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભાર વડે લાગતું બળ હોય તો શું કરવાનું સરવાળો કરવાનો. પણ અહીંયા આપણે શું કરીશું સરવાળો તો કરવાના છીએ પણ અહીંયા 3 બળો લાગે છે તો અહીંયા દિશા પણ છે. અહીંયા જુઓ AO કેપ BO કેપ અને CO કેપ અથવા કેપ પણ કહી શકો છો. હવે આપણે સરવાળો કરીએ. અહીંયા જુઓ સરવાળા માટે શું કરશું દરેકનો સરવાળો F1 F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ ટુ F થશે. અહીંયા F ઇઝ ઇક્વલ શું થશે F1 પ્લસ F2 પ્લસ F3. આ થઈ ગયું. તો દરેકનું મૂલ્ય સમાન જ છે, ખાલી AO BO CO આવવાના છે. તો અહીંયા જુઓ F1 નું મૂલ્ય કેટલું છે 3K Q કેપિટલ Q અપોન L સ્ક્વેર. અહીંયા શું હતું પહેલા F1 માં AO કેપ હતા, બીજામાં શું આવશે ફક્ત BO કેપ આવશે, ત્રીજામાં CO કેપ. તો 3K સ્મોલ ક્યુ કેપિટલ Q L સ્ક્વેર અને અહીંયા BO કેપ પ્લસ 3K સ્મોલ ક્યુ કેપિટલ Q અપોન L સ્ક્વેર અને અહીંયા CO કેપ. આ થઈ ગયું. હવે દરેકમાં જે સમાન હોય એ આપણે શું કરશું કોમન કરી લઈશું. તો દરેકમાં 3K Q કેપિટલ Q અપોન L સ્ક્વેર છે તો અહીંયા 3K સ્મોલ ક્યુ કેપિટલ Q અને અપોન L સ્ક્વેર દરેકમાં છે. હવે અહીંયા દિશા બતાવવાની છે AO કેપ પ્લસ BO કેપ અહીંયા CO કેપ. હવે અહીંયા જુઓ જે આપણે આ વાત કરી છે આ AO કેપ છે એ શું છે F1 નું છે. શાનું છે F1. અહીંયા F2 છે, અહીંયા F3 માટે છે. તો હવે અહીંયા જુઓ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ પરિણામી સદિશ જોવા જઈએ તો અહીંયા જુઓ આ F3 છે, અહીંયા ત્રિકોણના અંદર ત્રિકોણમાં આપણે દોરેલું છે અહીંયા મધ્યબિંદુ. અહીંયા F1 છે, નીચે F1 અહીંયા F2 અહીંયા F3. તો અહીંયા આપણે પરિણામી બળ છે એ કઈ દિશામાં આવે બંનેની વચ્ચે હોય તો આપણે F2 અને F3 નું પરિણામી બળ શોધીશું. તો F2 અને F3 નું પરિણામી બળ પછી અહીંયા નીચે વાત કરીએ છીએ તો અહીંયા તમે BO અને CO ની દિશા શોધો છો. BO ની દિશા F2 અને CO ની દિશા F3. તો F2 અને F3 ના પરિણામી બળ શોધીએ એને નામ આપીએ F ડેશ આપી દઈએ તો શું થશે F ડેશ ઇઝ ઇક્વલ ટુ F2 અંડર રૂટ F2 નો વર્ગ પ્લસ F3 નો વર્ગ પ્લસ 2F2 F3 અને cos થીટા. હવે બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે F2 અને F3 વચ્ચેનો ખૂણો કેટલો આવશે cos થીટા. તો અહીંયા જુઓ આ F2 છે, આ F2 અને આ F3 છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે કેટલો છે હવે થીટા બરાબર શું લઈશું
તો અહીંયા આપણે ધોરણ 10માં શોધીને આવે છે, પ્રમેય શીખીને આવે છે. તો આવે જ્યારે આવું ચક્રીય ચતુષ્કોણ બનતું હોય, અહીંયા જોજો ચક્રીય ચતુષ્કોણ હું દોરું જ છું. અહીંયા આ ભાગ જોજો, અહીંયાથી આ ભાગ, અહીંયાથી આ ભાગ અને અહીંયાથી આ ભાગ. આ ભાગ જે ખૂણો હોય, આ 60 હોય, તો એના કરતાં આ ખૂણો કેટલો હોય? ડબલ હોય. અને આ ભાગ એનાથી ઓછો હોય. એવી જ રીતે અહીંયા એવું જ હોય. અહીંયા આ 60 નો બને તો આ સામેનો ખૂણો કેટલાનો હોય? ડબલ હોય. તો 60 કરતાં આ ખૂણો કેવો હોય? 120 નો હોય. તો થીટા બરાબર આપણે કેટલા લઈશું? 120. તો ઉપરનો ભાગ જુઓ દોરું, એ આ રીતના છે અહીંયાથી, અને અહીંયા તમારા મધ્યબિંદુ છે, અહીંયા આ રીતના છે, અહીંયાથી આ રીતના. તો અહીંયા જુઓ ચતુષ્કોણ બની ગયો ચક્રીય પતંગ આકાર. તો અહીંયા જે ખૂણો હોય, આ અંદરનો ખૂણો, તેના કરતાં આ ખૂણો કેટલો હોય? બમણો હોય, બમણો. તો આ 60 નો હોય તો આ ખૂણો કેટલાનો હોય? 120 નો. તો આ ખૂણો આપણે શોધવાનો છે F2 અને F3 વચ્ચેનો. તો ખૂણો કેટલો થશે? 120. તો થીટા બરાબર આપણે શું લઈશું? 120. થીટા બરાબર 120 લેતા. તો અહીંયા F2 F3 એનું મૂલ્ય તો સમાન જ છે. આ મૂલ્ય છે 3 Q કેપિટલ Q. આ ફક્ત આપણે દિશા બતાવી છે અંદર. તો અહીંયા શું થશે? દરેકનું મૂલ્ય આપણે F લેતા, આનું મૂલ્ય શું ધારી લઈશું? F લઈ લઈશું. તો અહીંયા શું થશે? F² પ્લસ F² પ્લસ 2F cos 120 નું મૂલ્ય, cos 120 નું મૂલ્ય શું આવશે? cos 120 નું મૂલ્ય. તો અહીંયા તમારે શોધવું પડશે. તો cos 120 બરાબર શું થશે? cos 90 પ્લસ 30 આ થશે. તો હવે 90 પ્લસ 30, તો બીજું ચરણ. બીજા ચરણમાં cos કયું હોય? ઋણ હોય. તો અહીંયા 90 હોય તો વિધેય પડી હોય. cos નું સાઇન અંદર જે 30 છે એ લખી દેવાનું. તો માઇનસ sin 30 નું મૂલ્ય કેટલું છે? 1/2. તો મૂલ્ય કેટલું આવ્યું? 1/2. તો અહીંયા તમારે લખી દેવાનું. અહીંયા f² કેટલા થાય? 2f². હવે અહીંયા પ્લસ 2, અહીંયા f² થશે અને અહીંયા માઇનસ કૌંસમાં -1/2 ગુણાકારમાં છે. હવે આ માઇનસ અહીંયા લાવી દઈએ તો આ પ્લસ છે માઇનસ થઈ જશે. તો શું થશે? અહીંયા 2f², અહીંયા 2 કેન્સલ અને આ -12. તો અહીંયા f². તો શું આવશે? અહીંયા f². તો અહીંયા અંડરરૂટ ને વર્ગ કેન્સલ થઈ જાય. તો f' f મૂલ્ય આવે. એટલે અહીંયા F2 અને F3 નું મૂલ્ય કેટલું છે? બંનેનું પરિણામી બળ કેટલું થશે? બંનેનું પરિણામી બળ ઉપર F મૂલ્ય થશે, F2 અને F3. તો અહીંયા હું જે F2 અને F3 આપેલું એ બંનેનું મૂલ્ય થઈને કેવું થશે? આપણે F ધારી દઈએ. આ બંનેનું મૂલ્ય ભેગું થઈને પરિણામી બળ શોધ્યું. તો હવે આનું મૂલ્ય કેટલું થશે? F થશે. તો અહીંયા તમે સમીકરણ આપી દો, એ નામ આપી દો. આ સમીકરણને એ નામ આપી દો, નામ આપી દો. હવે આ કિંમત આપણે કઈ જગ્યાએ મૂકીશું? અહીંયા મૂકીશું. તો અહીંયા તમે વિડીયોને પોઝ કરીને લખી દો. હું આ ભૂસી લખું, અહીંયા જ લખું છું ફરીથી. તો આ તમે વિડીયોને શું કરજો? પોઝ કરીને આ લખી દેજો પહેલા, અને પછી આ અહીંયા કિંમત મૂકીએ છીએ આપણે F' બરાબર F મૂલ્ય. એટલે F' મૂલ્ય શાનું છે? F2 અને F3 નું મૂલ્ય છે. પરિણામી હોય F2 અને F3. તો આ F2 અને F3 નું મૂલ્ય કયું આવશે? ફક્ત F આવશે. અને F1 નું મૂલ્ય પણ આપણે F જ લેવાના છે. તો અહીંયા જુઓ, આ દરેકનું મૂલ્ય સમાન છે. F1 F2 F3 નું મૂલ્ય F. આ બંનેનું પરિણામી બળ અને આનું પરિણામી બળ, આનું પરિણામી બળ નીચે છે, જ્યારે F2 અને F3 નું પરિણામી બળ ઉપર છે. તો બંનેની દિશા આવશે. એમાં પદ્ધતિમાં જોઈએ તો આ એક ધન લઈએ તો આ નીચે વાળું ઋણ લેવું પડે. તો હવે અહીંયા કિંમત જ મૂકીએ છીએ. તો અહીંયા જુઓ, આ ભૂસી લઈ દીધું છે. તમે વિડીયોનો પોસ્ટ કઈ લખી દેજો જે બાકી હોય. હવે અહીંયા 3K સ્મોલ Q કેપિટલ Q L². હવે F2 અને F3 જે BU અને CU હતા તેનું પરિણામી બળ આપણે લીધું ઉપરની તરફ. તો માની લો કે ઉપરની mx y છે, ધન y. આનું મૂલ્ય આપણે F ધારી દીધું તો પ્લસ F. તો અહીંયા નીચે વાળાનું આપણે શું ધારી દઈશું? -F. તો આ રીતે કરશો તો પણ +- F થશે. તો એક કાં તો તમે પરિણામી બળ એઓનું ધન ધારશો, એઓનું ધન ધારી લઈએ ધન, તો બીજાનું ઋણ ધારવું પડે. તો F - F આ રીતે પણ. તો શું થશે? 0 તો થવાનું છે. તો અહીંયા આપણે એઓનું શું કરશું? mx પદ્ધતિ પ્રમાણે નીચે વાળાને ઋણ ધારીશું અને ઉપર વાળાને ધન ધારીશું. તો આ BO અને CO F2 અને F3 નું પરિણામી બળ ઉપર છે. ઉપરને આપણે શું કરીશું? ધન ધારીશું. આ બંનેનું મૂલ્ય કેટલું થશે? F થશે. બંનેનું મૂલ્ય F. અને નીચે એઓનું મૂલ્ય શું થશે?
F1 એ માઇનસ એફ, તો પ્લસ માઇનસ એફ શું થઈ જાય? 3 0 થઈ જાય. તો 3k સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ એલ સ્ક્વેર, આ થઈ ગયું 0. હવે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો શું થઈ જાય? 0. તો f નું મૂલ્ય કેટલું આવ્યું? 0 આવી ગયું. કેટલું આવ્યું? 0 આવ્યું. તો હવે જ્યારે અહીંયા ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકેલો હોય ક્યુ ક્યુ ક્યુ, અને ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર કોઈ વિદ્યુતભાર મૂકેલો હોય તો તેના પર લાગતું બળ હંમેશા શું હોય? 0 જ મળે. જ્યારે કોઈ અહીંયા માઇનસ થાય, આ બે પ્લસ હોય તો જ મૂલ્ય બદલાય, નહીં મૂલ્ય મળે. નહીં તો અહીંયા ક્યુ અને અહીંયા ક્યુ સમાન વિદ્યુતભાર હોય અને વચ્ચે મધ્ય કેન્દ્ર પર કોઈ વિદ્યુતભાર મૂકેલો હોય તો બળ શું મળશે? પરિણામી બળ 0 જ મળશે. લાગતું કુલ બળ કેપિટલ ક્યુ બળ લાગતું બળ શું મળશે? 0 મળશે.